હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? તો અહીંયા મુંબઈ અમે આવી ગયા છે ફરવા. તો મુંબઈ કોણ કોણ રહે છે એ જરા કમેન્ટ કરીને કહી દેજો. ને જે પહેલાં મુંબઈ આવી ગયું હોય ને અહીંયા હું ફરવાનું છે ને કેવું કેવું છે ને બધા કરતાં બેસ્ટ લોકેશન કયું છે, જો ખબર હોય તો કમેન્ટ કરીને કહી દેજો. અમે અત્યારે આવી ગયા છે ઉબરોઈ મોલમાં ને અહીંયા સરસ મજાનું બાળકો માટે બહાર ગાર્ડન છે રમવાનું. તો ઉબરોઈ મોલમાં કોણ કોણ આવ્યું છે ને અહીંયા બેસ્ટ કલેક્શન શું છે એ કમેન્ટ કરીને કહેજો. તો હાલો મોલમાં અંદર જઈએ ને જોઈએ કે અહીંયા શું છે ને કેવું ફાઇન છે. તો એન્ટ્રી કરી પહેલાં જ આઉટફિટ આવી ગયા. બધા પહેલાં આઉટફિટનો શોરૂમ છે ને બધા કલેક્શન બેસ્ટ છે. ને તમને હું એક વસ્તુ કહી દઉં, અહીંયા બધી બ્રાન્ડેડ શોરૂમ છે ને બધી બ્રાન્ડેડ વસ્તુ અહીંયા મળે છે. ને ઘણા લોકો એમ કહે છે કે અહીંયા બધા સેલિબ્રિટી શોપિંગ કરવા આવે છે. તો આપણે જઈને જોઈએ કે કોઈ સેલિબ્રિટી મળે જ આપણને મળે તો આપણે જોઈએ ને એની સાથે ફોટા બોટા પાડીએ. તો અમે મોલમાં ઉપર આવી ગયા છે ને જોઈ લો અહીંથી આખા મોલનું લોકેશન. તો અહીંનો બેસ્ટ મોલ છે ને એનું લોકેશન તમને કેવું લાગ્યું એ કહેજો. ને આ મોલમાં કોણ કોણ આવ્યું એ કહેજો. તો અમારો અસુડો છે એ અમારી ભેગો છે ને એને જવું છે રમકડાના શોરૂમમાં. તો એ મને ખેંચીને લઈ જાય છે શોરૂમમાં. તો જઈએ રમકડાના શોરૂમમાં અને કેવી વસ્તુ છે એ જઈને જોઈએ. અહીંયા મને બધા કરતાં બેસ્ટ હાલવાનું છે એ બધા કરતાં બેસ્ટ લાગ્યું. ને અહીંયા શોરૂમ એ બધા બેસ્ટ છે. ચોપડીઓની લાઇબ્રેરી છે એ બેસ્ટ છે. ને આવી ગયા અહીંયા રમકડાના શોરૂમમાં. તો હસ્ત જોઈને રમકડાનો શોરૂમ ગાંડો થયો ને એ તો બધા રમકડા લઈને રમવા માંડ્યો. તો તમારા છોકરા આવા જ છે બધાના કમેન્ટ કરીને કહેજો કે કોના છોકરા આવા છે, જોઈ લો. તો ને આ જો બધા કરતાં બેસ્ટ છે. તો તમારા છોકરાને કેવા રમકડા ગમે ને તમને વધારે તમને કેવા ટેડી છોકરીઓ ગમે એ પાછા કહેજો. અહીંયા બેસ્ટ કલેક્શન છે બધા નાના ટેડી છોકરાઓ માટે બધી સરસ વસ્તુ છે. ને અહીંયા જો બધી ગાડીઓ છે સરસ મજાની. જો તો આ ગાડીઓ જોઈને છોકરાઓ રમવા માંડ્યા. હા ને આપણે હવે આગળ જોઈએ શું છે. પણ અહીંયા બધું મોંઘું બહુ છે ને હવે આપણે આવી ગયા ગેમ ઝોનમાં. હા, તો ગેમ ઝોનમાં કોને ગેમ રમવી ગમે તો આપણે જોઈએ ગેમ ઝોનમાં કેવી વેરાયટી છે ને કઈ ગેમ છે નવી જોઈએ. કારણ કે સુરતમાં જતા હોય ને મુંબઈના શોરૂમમાં આવ્યા મોલમાં તો બહુ બધું અલગ વસ્તુ જોવા અહીંયા મળી છે. ને બધી ટ્રાય જો તમને ગેમના શોખીન હોય તો તમે ટ્રાય કરી શકો ને ગેમ રમી શકો. આ તો શોખની વસ્તુ છે, જેને ગમે એ રમે ને જેને ન ગમે એ મારી જેમ આટા મારીને પાછા બહાર નીકળી જાય ખાલી જોઈને. ને જો અહીંયા એક ટેડી બિયર છે એ બધા કરતાં મસ્તીનો. તો ટેડી તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. ને આજે મુંબઈમાં અમારો પહેલો જ દિવસ છે ને અમે મોલમાં આવ્યા છે. હવે કાલ ક્યાં ફરવા જાય એ જોઈએ. ને આ મોલમાં મને બહુ મજા આવી. હા, પણ એક વસ્તુ છે કે અહીંયા મોલમાં કોઈ સેલિબ્રિટી મને મળ્યું નહીં. મને એમ હતું કે અહીંયા કોઈને કોઈ તો મને મળી જ જાય જેની હારે હું ફોટા ને વિડીયો પાડી લે. પણ એવું કોઈ જ આખા મોલું રખડી આખા મોલમાં કોઈ મળ્યું નહીં. ને હવે રિટર્ન જવાનો સમય આવી ગયો છે. તો હવે અમે મોલમાં જોતા રિટર્ન જઈએ છે. તો હવે નીચે ઉતરીએ, ફોટા પાડી લીધા, વિડીયો ઉતારી લીધા અને હવે અમે ફાઇનલી જઈએ જ છે ગાઈસ. આ મોલ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહી દેજો. અને અહીંયા મુંબઈમાં કોણ રહે છે એ કહી દેજો. ને આ મોલમાં કોણ આવ્યું ને એ કહી દેજો પાછા. હેલો ગાઈસ, તો હવે લિફ્ટમાં બેસીને અમે ઉતરીએ છીએ નીચે ને જઈએ છીએ ઘરે. કારણ કે રખડીને બહુ થાકી ગયા છે. તો આ બ્લોગ મારો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહી દેજો. ને હવે આવી ગયા અમે મોલની બહાર ને બહાર આવતા જ મળી ગઈ મેટ્રો ટ્રેન જોવા. તો બાય ગાઈસ.